દીકરીઓને ખાસ મારે કહેવું છે, ટૂંકમાં કહેવું છે કે બેનને જે વાત કરી કે પ્રેમ થઈ જાય છે, પણ એ પ્રેમ નથી હોતો, એ ખાલી ને ખાલી આકર્ષણ હોય છે. 1-2 વર્ષનું આકર્ષણ હોય છે. એ આકર્ષણ પૂરું થઈ જાય પછી ખાલી ને ખાલી અંધારું હોય છે, પછી અજવાળું હોતું નથી. પણ આજે આ સ્ટેજના માધ્યમથી કહેતો જઉં છું કે તમે સમાજનો દીકરો પસંદ કરજો, અને એમાં તમને એવું લાગે કે મને આ રૂમમાં એસી નથી તો એ એસી નાખી દઈશ, હું નાખી દઈશ. તમે સમાજમાં લગ્ન કરજો, તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી, મારા ઘેર આવજો, હું ગાડી લઈ આપીશ. પણ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો. તમને રૂપના અંબાર દીકરા હું બતાવીશ, મારી જોડે આવજો. અમેરિકાના બતાવીશ, કેનેડાના બતાવીશ, લંડનના બતાવીશ. પણ આ ખોટી માયામાં પેલા ખાલી 50 રૂપિયા વાળા ચશ્મા પહેરીને ફરે ને એમાં ન ફોલાતા. આ અસલ હોનામાં મોજો, એ ખાલી બગસરામાં ન મોતા. બસ આ ટૂંકમાં વાત કરું, બધું સમજી લેજો. અને બેનને સાંભળીએ, મને અહીંયા બોલાવ્યો, અને આવીને આવી સભા જે 108 ના યુવાનો કરી રહ્યા છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો. ખૂબ ખૂબ ધન્યવાદ સાગરભાઈ. અને આ બધાય આવીને આવી સભા કરતા રહેજો, તમામ તાલુકામાં કરતા રહેજો. આપણા સમાજના અને આ અમેરિકા, ઓસ્ટ્રેલિયા તમામ જગ્યાએ આપણે જોવાઈ રહ્યું છે, તો બધાએ આપણે આ લાઈવ સભા જે જોઈ રહ્યા છે એમના માટે મારે ખાસ ગાવું છે. ગર્વ છે મને, હું પાટીદાર છું, ગણપીનો દીકરો દિલદાર છું, પણ આજે બહેનોની સભા હોય ત્યારે મારે તમારા વતી ગાવું છે. ગર્વ છે મને, હું પાટીદાર છું, ગણપીની દીકરી દિલદાર છું. હે ગર્વ છે મને, હું પાટીદાર છું, ગણપીની દીકરી નથી ગાવા દેતા મારા બાપ. એ બાપલિયા ગણપીનો દીકરો